જય માતાજી, જય દ્વારકાધીશ। તો આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। આપણે આવ્યા છીએ મોટા દડવા, જતા હતા જસદણ બાજુ, અને લાલભાઈએ એક ભાઈનો કોન્ટેક કરી દીધો છે દડવાવાળા, કે જે ભેંસો રાખે શોખથી। આપણે દડવા રોડ ઉપર જતા જ એનું ડાયરેક્ટ ફાર્મ આવે, અને ભેંસો બધી તમે જો જાફરાબાદી છે, ઘરના પાડાની જે છે ને, જે નવી નવી પાડીઓ થઈ તો બધી એ બધી ઘરના પાડાની છે। બરોબર। આમ જુઓ તમે, ટોપલિયું ભેહું એમ છે તમારી બધી। આજી પાડી ઉંમરમાં કેવડી છે બધી? આ પાડીની ઉંમર છે 2.5 વર્ષ। 2.5 વર્ષ, બરોબર। આ પાડી 1.5 વર્ષની છે, બરોબર। આ ખડેલા 3.5 વર્ષના છે, ગાભણ છે, બરોબર। આમાં સૌથી તમારી રૂપાળી ભેં કઈ? આપણી ભોજલ। ભોજલ, હાલો એની પાસે જાય પેલા। આ ભીંમાં જો કાંઈ ના ઘટે, એની બાજુમાં બી જ ને। હા, આ ભોજલ। હા 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 હા, અરે દીવા મૂકી દે તો દીવા રહી જાય એવા દીવા મૂકેલા છે। ટ્રેન્ડિંગમાં છે વિડિયો। એવું? હા, ટ્રેન્ડિંગમાં છે ભાઈ આ ભેંસ, દીવા મૂકેલા છે। અને જો તમે દીવા કદાચ બે સિંગ વચ્ચે તમે મૂકો ને તોય રહી જાય એવી ભેંસ। દૂધ કેટલું ભોજલમાં? ભોજલમાં 9 થી 10 લીટર। 9 થી 10 લીટર ટાઈકનું, બરોબર। આ ક્યાં પાડાની? આ અમે સુરત દેવળથી લઈ આવ્યા હતા એની છે। સુરત દેવળ મંદિર હતી કે જગ્યા? જગ્યા દરબાર છે ને અમારે, હા હા, એના હસ્તક આવ્યો હતો પાડો। બરોબર, એના પાડાની એમ ને? હા, એમાં કાંઈ ના ઘટે। હવે તો આ સિંગ ને બધું પૂરું થઈ ગયું, જોવા ઓછું જોવા મળે, સમજ્યા? એના પછી આ બાજુ ખડાયું બધી જોવો તમે, આ બધી પેલ વેતરી જ લાગે છે। બીજો ખંડ ખડેલા પેલા વેતરની જ છે, બરોબર। જો વાહે નહીં થાય એટલે નહીં થાય ને, ભડકીને તો ભાગે છે। બધી ટોપલિયું ઓમ એવરેજ આમાં જાફરાબાદી દૂધ કેટલું આવે ટકનું પેલા વેતરમાં? પહેલા વેતરમાં તો સામાન્ય 8 લીટર તો ગણવાનું જ। બરોબર, 8 થી 9 લીટર હારા મારી ભેં હોય એમાં, હારામ હારી ચાયતવાન ભેંમાં હારી નસલની હોય ને, બરોબર। આ બાજુ જુઓ તમે ભેહું છે, બાકી તમારી આ ભેં તો આ ભેં હો, ઘડીક વાર તો ઊભું રહી જવું પડે જોવાવાળાને। આમાં તો જેટલું ભેંમાં રૂપ હોય એટલું દૂધ હોય ને એટલું એના ઉપર કિંમત હોય ને, કેવી રીતે હોય બધું? અમારે અહીંથી અમારે આ ધારો કે આ મિનિમમ 1.5 લાખથી શરૂ થાય તે 2, 2.5, 3 વધીને 5 લાખ સુધીની છે આપણે આગળ। બરોબર બરોબર। તમે ઓલી ભેં બતાવી તમારી જે રૂપાળી છે, એ મેક્સિમમ કેટલા સુધી જોવા જાય તો ગણાય? એની ઉપર પૂરેપૂરું લઈને માથે હોય ને એટલે 5 લાખ એઠે ન છૂટે। 5 લાખ એઠે નો કોઈ આપે એમ ને? આપે હારા તબેલામાં બાંધી હોય ને એટલે 5 લાખ એઠે ના છૂટે। બરોબર, વાહ। ભેં પણ ભેં છે, એના સિંગ વિંગ એમ છે। આ બાજુ જો ભેં, અને આ બાજુ નાના નાના છોકરા અરે છે। કેમ છે, મજામાં? બેહું ના દૂધ પીઓ કે નહીં? એમ ને? ગાયું પણ હારી રાખો, બરોબર? અત્યારે ચરવા ગઈ છે ને? ગાયો ચરવા ગઈ, આપણે આગળ 40 થી 50 ગાયું છે દેશી। બહુ ગીરમાં જૂના માલધારી પેલા ગાયું રાખતા, એ સમયથી ગાયું પણ રાખતા આવે છે ને, બહુ જૂની ગાયું। હાલ તો એની ગાયું અહીંયા નથી, નકર તમને બતાવત કે કેવી જોરદાર ગાયું છે એની। પણ ભેહું પણ 1 નંબર બધી રાખેલી છે, જુઓ તમે। પાછળ ઊભી જુઓ તમે, પાડો હાલ એને બહાર મોકલાવેલો છે એના મિત્ર સર્કલમાં ફેરવવા માટે, નગર પાડાનો પણ હારે વિડીયો આવી જાત। હવે આપણે ઓલી ભીં હારે છે ને હારા હારા ફોટા પાડી લઈએ। એ ગઈ રોકેટની જેમ। ખોલો કરી નાખ્યો, ખોલો કરી નાખજો, બરાબર? હાલત કરી નાખો।
રાજનંદની યુટ્યુબમાં જોઈ લ્યો રાજનંદની. ઇન્સ્ટામાં નથી ઇન્સ્ટામાં રાજનંદની જ છે. રાજનંદની. રાજનંદની. એન ખાઈ ગયા, એન વયો ગયો. રાજનંદની આવ્યું કે આ બે ભેગું ભેગું જ, છૂટું નહીં, બે ભેગું જ રાખવાનું. હો બે ભેગું. એન એન એક રાખો, એન પછી એન કરો ખાલી એન. હવ હવે દબ્બો કયો કયો હો લાવો બધો. આ ભાઈ નહીં ના મળ્યું. હા આપણું આઈડી જોઈ લ્યો તમે. મોરો મોરો આપી દેજો બે માં. મોરો બરાબર. બીજામાં મોરો રેડી હાલો બોલાવે. હાલો ત્રીજામાં મોરો. હાલો આવજો. હાલો ભાઈ આપણે રસ પી લીધો એટલે હવે આપણે નીકળીએ આગળ. આર્યમાન ગૌશાળાએ જવાનું છે. થેન્ક યુ ભાઈ. હર્ષિતભાઈની મુલાકાત લઈ લીધી અને હવે આપણે આવ્યા છીએ જસદણ દરબારને ત્યાં. અને આ બાજુ ગાયું જુઓ. અમે આપણા પ્રદીપભાઈ જબલિયા ફોટો પાડે છે. પ્રદીપભાઈ મજામાં? કેવું છે? તો ગાયનું દોવાણ ચાલુ લાગે છે. આ ગાયનું હમણાં લાઈવ મિલ્કિંગ કરાવ્યું હતું કે ઈ જ છે ને? બરોબર. વાહ બરોબર. હર્ષિતભાઈને ફોન કર્યો પણ હર્ષિતભાઈ કે તમે જે આવો ફટાફટ, અંધારું થઈ જાય તો વિડીયો નહીં આવે હરખો. ગાયનું નામ શું હે? પિંગળ. ગાયું બધી ઓલ્ડ બ્રીડ જસદણ દરબારની. પાછળ છે એ કાબરી. નામ બોલી ગાયનું રૂપા. જૂની રૂપાનો વેલો છે ને. વાહ વેતર ઉપર લાગે છે ગાય. મજામાં? આનંદ મંગલ ને. આનું દૂધ કેટલું આપ્યું હતું આપણે? 10.5. બરોબર. 14 સુધી વહી જાય એમ. બરોબર. હા ને 3 આચરમાં 10-12 લીટર એમ ને. બરોબર. વાસળી બધી ક્યાં ખૂટની? હા D5 ની જ છે બધી. બરોબર બરોબર. આવું છે ભેગું ભેગું. હાલ આવું તો હાલે હાલે હાલ હાલ. એક બોગેણું ભરી દીધું ને બીજું ભરાય એમ ને. આને તો 4 છે ને. આને તો આ 2 વર્ષ પછી ખાલી. બરોબર. ઘોડા બધા પાછળ લાગે. બરોબર. છે હમણાં ઘોડામાં આપણે હવે ઘોડા જોવાઈ જઈ. આગળ ઓલી બાજુ બુલ છે એ જોઈ લઈ બધા, અને જૂની જૂની ગાયું છે એ પણ જોઈ લઈ. બરોબર. આમાં ટોટલ કેટલી છે? 7-8 છે. બરોબર. કઈ છેલ્લે? ના ના નહીં વાંધો. હવે હા જુઓ તમે
પહેલી વાર જોયા આ જો તમે કાબરી ઓલ્ડ બ્રીડ અને છેલ્લે અંદરથી જૂની. આનું નામ શું છે? આનું નામ લાભુ. કાંકરેજ જેવી છે પણ લાભુ લાભુ. અને આ છેલ્લે જે મોટી ગઈ છે એનું બરોબર. આ બહુ ઘણા વર્ષની છે ને આ તો જૂની. બરોબર. આ પીંગડી D5 નું એમ ને? બરોબર. ઓહ બરોબર. દોવામાં તમારું વર્ષોથી યાદ છે ને ગોવાળ? બરોબર. 3જી પેઢીના ગોવાળ. આ D5. આ રૂપા વોડ. ઠીક, આ રૂપા અને છેલ્લી રહી રૂપા વોડ. બરોબર. હા ને આ બે. ના ના વાંધો નહીં. તો પણ ગાય બ્રીડ જીનની બહુ સારી. અને આ D5 જે ઘણા લોકોના મનના એમ એવા હશે કે આ ખૂટ જોવામાં દેશી ટાઈપ લાગે, પણ જ્યારે તમને ગાયું તો બતાવી જૂની, જ્યારે આના મિલ્કમાં બચ્ચા આવશે અથવા તો જે બોડી સ્ટ્રક્ચરને બધું બનાવશે ને ત્યારે આ ખૂટની હાથી ખબર પડશે બધાને. કારણ કે 8 લીટર છે બચ્ચું આવી ગયું દૂધમાં એનું. બરોબર. 8 લીટર. ઓલી પહેલી જ વિહાણી એ. બરોબર. હા હા હા. આગા કઈ આપણે માં ખૂટ આપ્યો ગોંડલિયાનો આપ્યો વાસડો? બરોબર. ભદ્રાનો આપ્યો. ઓકે ઓકે. આ બાજુ પણ જૂની કાબરી. અંદર એ ઓળખી વિહાણી લાગે કે વેતર ઉપર છે? આ નામ ગોપી બગરી. બરોબર. ધમોર. બે માં દીકરી એમ ને? હા. આ ક્યાં ખૂટની? D5 ની જ છે કાબરી? બરોબર. આ એની માં. બરોબર. પણ હજી તો ગાભણ લાગે છે. પેલું જ વેતર વિહાણ ને, પણ અડર સ્ટ્રક્ચર ને બધું જોરદાર બનાવ્યું છે. સાઈઝમાં ના એનથી એમાં તમે જુઓ સાઈઝમાં, તમે જોઈ લો સાઈઝમાં ગાય હાવ કોમ્પેક્ટ છે. ભાડવાની ગાય કોમ્પેક્ટ કઈ રીતની હોય એનાથી પણ લગભગ કડી જેટલી જ પહોંચે છે. પણ દૂધમાં એક નંબર હશે ગાયું. દૂધમાં લાઈવ મિલ્કિંગ કોઈને કરાવી તોય અહીંયા આવી જવાનું જોવા માટે જસદણનું. દૂધમાં તો બધું કમ્પ્લીટ છે. દૂધ, બોડી સ્ટ્રક્ચર ને જીન. D5 ની અત્યારે ઉંમર કેટલી થઈ છે? બરોબર. બીજા ઓળખા જોવા જઈએ પેલા આના ફોટા લઈ લઈ. હા D5 નો ફોટો પડી ગયો. આમાં મોસ્ટ ઓફલી ઓળખા કેના કેના છે? મોરલાના ને મોટાના બેને ભેગી છે. સફેદ દેખાય છે એ બધા મોરલાના. સબ વ્હાઈટ માથાવાળા મોરલા. રાજા ભાગે આ બધા મોરલાના છે ઓળખા. બરોબર. હવે લોટનો આવ્યો ને એ બધા મોરલાના. અને આમાં અમુક જે ગોપાલ મોટો હતો એના પણ છે. આમાં D5 મોરલા બેના છે. બરોબર. ગોપાલના નથી રેડી. અને આ વાસડો મોરલાનો. ખૂટ બહુ સરસ બનવાનો. આ બાજુ પણ ના ખોલવું નથી, બધા ભલે આરામ કરતા. આમાં બધા ક્લિયર દેખાય. અત્યારે શું આ બધામાં તમને કોઈમાં એમ થાય કે આમાં કંઈ રૂપ નથી, લાંબા કાન નથી, માથું નથી, પણ એ જ્યારે બનશે ને ત્યારની વાત ત્યારે. વાહ. આ બધા D5 ના ને? આ બધા D5 ના. અને હવે આપણે ઉતરીએ ઘોડા ઉપર.
પાછળ જ છે. બધા મારવાડી જશે ને આપણે તો. સોરી કાઠિયાવાડી મારવાડી શું કાઠિયાવાડી. ખોડું હાલે હુંકી લે આની સેન્સ બહુ સારી હોય. તમે બીવો એટલે બીવડાવે હો. મને અનુભવ એ આનો. હા હા વછેરી એક વછેરો આની જ છે કે આ ઘોડીની જ છે. બરોબર. બાપ કયો છે એનો? શેરભાઈ તરુણ 4 અરુણની વછેરી જુઓ તમે. વાહ, કાઠિયાવાડી તો કાઠિયાવાડી છે. હાઈટમાં જોરદાર થવાની. માથી વધી જાય નહીં વધી જાય. આ એની મધર. આવ લે. જાય આની રમત ચાલુ હે ને. બરોબર. અરુણ 4 ખોડી હાલ કાન જો કરે કાન. વાહ હાલે. ના અંદર નથી જવું, વાંધો નહીં. ખોડી અચ્છા કોડી આ બાજુ જો આ બે ની જોવા આવ્યા. હવે પાછળ કોડી છે એ આપણે જોઈ આવી. વાંથી જવાનું કે ફરી? બરોબર. ઓહો મોર આવતી ને વિડીયો ચાલુ કરી દીધો. મોર મમ્મી ભાગી જતી. મોર તમારે આવતા લાગે વધારે. હા આ રહ્યો ભદ્રાનો. હા મોર જુઓ બેઠો. એ આપણે ગોંડલ જીતુભાઈ ને ભગાભાઈ પાસે ખૂટ છે જસ્તન લાઈનનો. એનો સગો ભાઈ સામો લાલ ઉભો ને મા સાઈડથી બાપ સાઈડથી. આ રૂપાનો બેઠો. હા રૂપા વોડ ને રૂપા. આ બધા ડીફાઈ ના. બરોબર. બરોબર. આ બે ક્યાં ના ડીફાઈન જ છે. બરોબર. વાહ પાછળથી ડીફાઈન હગો ભાઈ માન બાપ બે એક. બરોબર. બચ્ચા બાજુથી હવે અંદર આવે છે. અને અહીંયા અરુણભાઈ હે કે અરુણ 3 અરુણ
તેજ है કે શાંત है? तेज है कि शांत है? अरुण राइडिंग आनी राइडिंग करेली है? अरुण नानो है ने जी उमर में राइडिंग નથી કરી હજી ચાલુ બાંધતા હતા બરોબર બાંધવાનું એવું કેમ કે બ્રીડિંગ ચાલુ કરી 5 ઘોડી કવર કરી બરોબર એકનું રિઝલ્ટ આવી ગયું 5-6 કવર છે બરોબર બે તો આપણે જ છે ને રિઝલ્ટ વછેરી ઈ ઓલાની બાજુમાં એ બીજા રૂમ છે એમ ને આનો દાદો છે આનો દાદાની આનો વછેરાનો વછેરો આનો દાદો છે બરોબર પપ્પાનો પપ્પા બરોબર આ એના વછેરાનો વછેરો હે ને મોટી ઉંમર વાળો આ કે મોટી ઉંમર વાળો બાજુ નાની ઉંમર બરોબર આમ સૌથી મોટી ઉંમર વાળો એમ ને ઓલો આ એનો દાદો થાય બરોબર અંદાજથી મોટી ઉંમર વાળો આ ઘોડિયું છે મોટી ઉંમરની ઘોડામાં મોટો આ બરોબર અરુણ અને ઘોડીઓ બધી આમાં રાખી છે ઘોડા ભેગા છે ને અરુણ હે અરુણ આ મોટો અરુણ અને આપણે જે બે વછેરીઓ જોઈ એ આ અરુણ એનો દીકરાનો દીકરો જો તમે કાનના તો જોરદાર આવ્યો એ બેટા પ્યોર કાઠિયાવાડી બ્રીડ બાય જસદણ હા હા ચાલુ જ છે બોલો બોલો કાઠિયાવાડીના મને પોઈન્ટ નથી ખબર એટલે મારા માટે તમે કહી જ દો તો એક તો એની હાઈટ માપસર હોય માપસરની હોય બરોબર બરોબર હમ અને આમ એક ગળી રહે એવડી જગ્યા હોય પીઠેલી જો બરોબર હા હા પગમાં એની ખાસિયત જો પગમાં ઝીબ્રા માર્ક દેખાય છે હા બરોબર સ્પેશિયલી કાઠિયાવાડી સિવાય બીજામાં ન હોય પગમાં ઝેબ્રા માર્કી હોય નેઝલ ડ્રોપ આખી પીઠ માથાથી અહીંથી લઈને પાછળ સુધી બરોબર અને મોઢું ટૂંકું અને સેદામ પકતું હોય અહીંથી પકતું હોય પકતું પણ આમ નીચું છોટ હા શોર્ટ હોય બરોબર નાખોરા મારવાડીનું બહુ લાંબુ હોય નાખોરા મોટા મોટા બરોબર અહીંયા કેટલી વછેરીઓ છે કે બધી ઘોડીઓ એમ ને પેલી એક જ વછેરી એટલે આની કરતાં મોટી બરોબર આને કેટલો ટાઈમ થયો 4-5 વર્ષ બરોબર 4-5 વર્ષની આ ઘોડી કરે ખબર છે કદાચ ઘોડી તો મોટી લાગે ઉંમરમાં મોટી બધા ત્રણ ઘોડી મોટી ઓલી વૈસી જીતી ગયો નાની વૈસી બાજુ આની માં ઈ બરોબર જસદણની બધી ગાયોની હવે ધોવાઈ ગઈ અને હવે બધાની એક સરસ મજાની એન્ટ્રી અહીંથી બતાવી દઈ કારણ કે આ બાજુ ઓળકા છે ને એની હારવાર હવે બધી ગાયો મૂકશે તમે કીધું બધી ગાયો આવે છે ને એની જોરદાર એક એન્ટ્રી બતાવી દઈ હા દિયો હારે D5 જે મેં તમને બતાવ્યો તો એ કૂટ રાખ્યો છે હાલ તો મોસ્ટ ઓફલી ગાય એનાથી જ પ્રેગ્નેન્ટ છે અને ફ્યુચરમાં પણ એના માટે જ છે અત્યારે અને બધી ગાયો પણ તમે જોઈ લ્યો વાહ વાહ તો પ્રદીપભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ કે આપણને આવો સરસ મજાનો વિડીયો બનાવી દીધો અને વિડીયો આપણે રાખીએ અહીંયા સુધી ઓન ખ્યાલ છે તો
ગાયું જોઈને તમને આઈડિયા આવી ગયો છે કે લોકેશન છે આર્યમાન ગીર ગૌશાળાનું હર્ષિતભાઈ વાડી. આ બાજુ બધી ગાયો બાંધેલી છે અને આ બાજુ બધી ગાયો. મોસ્ટ ઓફલી એમાં જે ગાયું છે એ આર્યગીર બુલની હશે અને ગાંડિયાની જેમ વાત કરી ત્યાં આપણે અગાઉ પણ વિડીયો બનાવ્યો હતો એમાં પણ હતી જ ગાયોની બધી. અને આ બાજુ કુંઢી જુઓ તમે, લગભગ ગાંડિયાની છે કુંઢી, મારા ખ્યાલથી ગાંડિયાની હશે, ગાંડિયાની. અને સૌથી ઉંમરવાળી ગાય છેલ્લે જે 18 થી 20 વેતર વિહાયેલી છે એ બાજુ પણ તમને લઈ જઈ. જે હજી એનું ફિટનેસ ચારે આચળ બધું કમ્પ્લીટ છે, પણ આ ગાયની ઉંમર સૌથી વધારે છે. બાકી બધી ગાયો છે. હર્ષિતભાઈ થોડાક મિટિંગમાં હતા તો આપણે વિડીયો બનાવી નાખ્યો. હમણાં એની પાસે જઈ એટલે આગળ એની યાર મુલાકાત કરાવી. પછી આપણે આગળ ઘણી જગ્યાએ જવાનું છે તો બોલવાનું થોડુંક સ્પીડમાં રાખશું એટલે અને વિડીયો થોડુંક સ્પીડમાં ઉતરશે. હા બોલો બોલો, કેમ છે? મજામાં? મજા જોઈને માર લીધી હો ચક્કર. ગૌશાળા ગાયું ઘોડા બધું કમ્પ્લીટ બતાવી દીધું. વિડીયો ઉતાર્યા? હા વિડીયો ઉતાર્યા, આવી બહુ મજા. તમારી ગૌશાળાનો વિડીયો આવી ગયો? કયો ઉતાર્યો તમે? હજી હાલ જ ઉતારીને આવ્યો. આમાં એમાં તો હું દેખાઈશ, તમે નહીં દેખાવ. તો આર્યમાન ગૌશાળાએથી આપણે આવી ગયા અનિરુદ્ધભાઈને ત્યાં. હમણાં તમે ફોટો જોઈ અનિરુદ્ધભાઈ પોતે. હવે આગળની વાત આપણે કાલના વ્લોગમાં કરીશું. આજનો વ્લોગ અહીંયા સુધી. જય દ્વારકાધીશ, જય માતાજી, રામ રામ.